આપણને ખબર હતી આ કોઈક લગ્નવાળા લેપાલાય કાળી માટી લેવા આવેલા છે. લેપાલાય કંઈક આ પ્રકારની માટી છે. કાળી એક નંબર માટી છે. શેકણી છે. આનાથી કુંભાર પણ લઈ જઈ શકે, કારણ કે આ વાસણ બનાવવા એક નંબર માટી છે. કોફવાળી છે. નમસ્કાર મિત્રો, હું છું એસપીને સ્વાગત છે તમારું ફરી મારા નવા બ્લોગની અંદર. આજે આપણે 2-4 દિવસના ગેપ પછી બ્લોગ બનાવ્યા છે, કારણ કે જરીક કોમે પડી જાય એટલે બ્લોગ નહોતા બનાવ્યા. અને આજે ટાઈમ મળ્યો તો મેં કીધું બ્લોગ બનાવીએ. ફોનનો ટાઈમ મળ્યો છે અને આપણે આવી ગયેલા છે તલાવ પર. અને 2-4 દિવસમાં ઘણું બધું બદલાવી ગયું છે. આપણે તલાવ બાજુ પહોંચી આવીએ પણ બ્લોગ નથી બનાવ્યો, કારણ કે ટાઈમ નથી મળતો એટલા માટે. અને અત્યારે હું તલાવ પર આવી ગયેલો છું અને આજ તો ભૂકા કાઢે એવું વ્યૂ બની ગયેલું છે. 2-4 દિવસ પછી મોરલા રોજડો ભારે ઉડું છે, તો હું તમને દેખાડું. મિત્રો, આપણે તલાવ પર આવી ગયેલા છે અને આ બાજુ પોણી પણ ભારે ઉડું ઉહરી ગયેલું છે, સુકાઈ ગયેલું છે. અને આ બાજુ તમે મોરલા પાડો હડ ચીહરું છે, ચીડસાય છે. હું તમને નજીક જઈને બતાવું. આ બાજુ ફૂલ મોરલા છે, લગભગ 40-50 એટલા બધા છે. અને આપણા ગ્રાઉન્ડ બાજુ નીચે દેખાય છે, જોકો તમને દેખાતું છે. અને આજે મસ્ત એવું વાતાવરણ બનલું છે, એક નંબર વ્યૂ આવે છે. અને અત્યારે લગભગ 6:30 થી જ આપણું હજુ દરની મેં બુલ્લો. અને ઉનાળાનો સમય એટલે 7:30 વાગે આવીને દિવસ બુડે છે. અને આ બાજુ આવીને કડન દોરો પણ ફૂટવા બાંધેલો છે. અને આપણે જઈએ ને આ બાજુ અમે જરીક રોજડે દેખાતા હશે તમને જરી એટલે મૂળાવાળી પાલમાં ભાઈ. આ બાજુ મોરલા ગોંગરે છે અને બીજા કળા કરે છે આ બાજુ, અને બીજા તે ફૂલ ગોંગરે છે. આગળ આપણે ફરતા ગ્રાઉન્ડ બાજુ આપણે હવે ગ્રાઉન્ડ બાજુ જઈએ છીએ. અને આ બાજુ જોઈ શકો છો મોરલા છે મારી પાછા. આપણું જોઈને ભાગે છે. અને આપણે જઈએ ગ્રાઉન્ડ બાજુ ને તમે જોઈ શકો છો કેટલા બધા મોરલા છે આ બાજુ. પોણી પી આવેલા આખા દન વેણી ખાઈને હમણાં હોંજ પડે પોણી પી આવે. અને પછી આ મૂળો ઉપર ચડી જશે અહીંયા. અને આપણે જે છે ગ્રાઉન્ડમાં જઈએ છીએ. આમ તો રોજ દન જઈએ છીએ ગ્રાઉન્ડમાં. 2-3 દનની રનિંગ હતી બંધ કરી નાખેલી છે, એટલે હાળી મજા આવતી દોડ્યા વગર. આ દોડવાનો વિચાર હતો પણ છે ને દન બુડી ગયો એટલે મજા નહીં આવે. કાલથી પાછા ચાલુ થઈ જઈએ, આપણે રેગ્યુલરથી જઈએ. અને મસ્ત એવું આજે પણ વાતાવરણ બનલું છે. આ બાજુ છે આ મોરલા. અમુક આપણને જોઈને ભાગી ગયા અને બીજા નથી નાહતા. બાજુ પોણી પીએ છે. અને એની બાજુ જઈએ તો એ રોજડાથી આપણને ભાળો મળશે. અને આ ડુંગળીમાં રોજડે જાય છે, ખખડે છે. એ તે ફાઇનલી મિત્રો આપણે ગ્રાઉન્ડ પર આવી ગયા. અને આ બાજુ છે તઈ લગી કોતેડા જેવું હતું, પોણી ભરાયેલું હતું તલાવનું. હમણાં ભારે ઉહરી ગયેલું છે. આ ઉનાળાના ટાઈમે તમે જોઈ શકો છો. અને આપણે ગ્રાઉન્ડ પર આવી ગયેલા છે. અને આ બાજુ છે મોરલા. અને આ બાજુ હમણાં રોજડા નથી હવલતેલા, પણ પોણી પીને ડુંગળી સડી જાય એટલે આપણું નહીં ભરવા મળે. અને અવાજ સંભળાતો હશે તો ફૂલ એટલો બધો મોરલા છે ને તમે વાત જવા દો પાર. જરીક પણ આમ ટાયર ફૂટે કે ટોટો ફૂટે ને ત્યાં જબરું મળે એ વાર ચારે બાજુ. આ બાજુ તો ગોંગરે એટલે પાર ચારે બાજુ સંભળાવા બાંધી જાય. એટલે પડદા પડી જાય ને એટલું ખતરનાક સંભળાય ને, વાઇબ બની જાય મોરલા ગોંગરેથી. પાછળની સાઈડ સનસેટ પણ મસ્ત થઈ રહ્યો છે આ બાજુ. અને આપણું ગ્રાઉન્ડ પર હમણાં એકદમ મસ્ત બની ગયેલું છે, એકદમ મોટું બની ગયેલું છે. એક આ બાજુ પોણી તો આપણે જ્યારે ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું ત્યારે અત્યારે આ સુકાઈ ગયેલું છે. અને આ થોડાક ગરમી સુધી સુકાઈ જશે, કારણ કે હવે ઉનાળો પડે ને ભારે તો પડે છે ત્યારે તો ગરમીથી ભૂકા કાઢે એવી થાય છે. અને કેટલા વાગ્યા તો હજી તો દન કેટલો જો સડી ગયો 7:40 થી જીતો હજી હજુ ઘણો બધો દન છે. અને આપણે ગ્રાઉન્ડ પર આવીને દોડવા થાય, પણ આજે આપણે સંભલ પહેરીને નાહી આવી એટલે નહીં તમને ખેઈ કાઢતા 3 કિલોમીટર. સવારમાંથી આવીને દોડવાનું જરીક બંધ કરી દીધેલું છે. પાછું કાલથી ચાલુ કરી દઈએ. આ છે આપણી પીચ. અત્યારે સૂની લાગે છે બધા મિત્રો વગર. અને અત્યારે બધા મિત્રો જરીક લગ્નમાં જતા રહે એમ થાય છે, એટલે નહીં તમને રમાવાળા હમાય નહીં. અને એની બાજુ કશાકના ઠેલે દેખાય છે. આપણે જોઈએ ભાડો શું છે ઠેલા. લગભગ ગાર જ હશે. આ આજુબાજુવાળા ગાર લેવા આવે ને લગ્ન ઘોરે લેપા લાય એટલા માટે. અને આ બાજુ મૂળા પણ હડે લીલાથી જ આવે. કોકના ઢોરે રીજેલે છે. આ બાજુ ગોંગરે છે, કાં તો ડોંગરિયાને ખોવાય એના બાજુ નાહી આવી હશે વખોટે પડી. આપણને ખબર હતી આ કોઈક લગ્નવાળા લેપાલાય કાળી માટી લેવા આવેલા છે. લેપાલાય કંઈક આ પ્રકારની માટી છે. કાળી એક નંબર માટી છે. શેકણી છે. આનાથી કુંભાર પણ લઈ જઈ શકે, કારણ કે આ વાસણ બનાવવા એક નંબર માટી છે. કોફવાળી છે. અને આ બાજુ
આ પ્રકારનો અમારો ડુંગરો છે. મુરલે જોજો તો તારે ભૂંડરું નીકળ્યું. રોજડી નહીં ફળવા મળે, રોજડે તો ફળવા મળ્યા, પણ એક ભૂંડરું ફળવા મળી ગયું. એક નહીં, હમણાં કોઈ આખી ગેંગ હશે. અને આ બાજુ મોરલા પણ ગોંગરે છે. અને આ ઝાડ છે ને રતન જોગડે ગોંડા ઝાડ એમ કે અમારી બાજુ મમ્મી દીપડા ભરાઈ રહી કે આ ફાળો જડે કેટલું એડું છે. અને આ એરીને આપણું મેદાન કેટલું સુંદર લાગે છે આ બાજુ રે. મિત્રો અત્યારે આપણી જોડે કોઈ ક્રિકેટ રમાવાળું નહીં, મેં કે આજે રનિંગ પર નથી કરવાના, એટલે એમ થાય છે ખાડાના કંઈક બેસીએ બેઠા બેઠા સનસેટનો આનંદ માણે. ત્યારે શું કરીએ બીજું, એકદમ ઝાડ ઉપર સડવા ગયેલા ડુંગરા, પણ આજેથી જતા આજે જરીક દન પણ બુડી ગયેલું છે. રિસ્ક નથી લેતા ડુંગરાની અંદર, જંગલી જાનવરનો ત્રાસ વધારે છે એટલા માટે નહીં જવાય. તો બાકી જે છે તો વાટ લાગી જાય, કોઈ જોવા સુધી નહીં આવે એવું કામ. ગંધાય ત્યારે કેવું જોવા આવે. આ તો બહુ ખતરનાક ડુંગરો છે અમારો. અત્યારે તો ઓછી છે, પણ ચોમાસાની અંદર એટલું ખતરનાક વ્યૂ બની જાય છે ને, તમે વાત જાઓ તો ડબ્બો અમેઝોનના જંગલ જેવું વાતાવરણ બની જાય છે. આપણે હાણ બેસીએ તો મિત્રો આપણે ત્યાં ગ્રાઉન્ડમાં આવીને સુઈ ગયેલા છીએ. મજા આવે છે, ગાદલા જેવો અહીંયા આવે છે મજા. તમે જોઈ શકો છો દરોડી હિન્દી કેટલી મોટી છે. ને આપણી પાછળ સનસેટ પણ એવો મસ્ત થઈ રહ્યો છે. આડું બેહી નહીં મજા આવે. આડો બેહી જો નીંદર આવે એટલા માટે જરીક આપણે વોકિંગ કરીએ, ચાલીએ, ત્યારે ધીરા ધીરા ગ્રાઉન્ડ ઉપર શું કરીએ, નવરાત છે. દન બુડી જાય ત્યારે ક્યારે જવાનું છે આજે તો ઘેર જઈને કંઈ કોમ હતી નહીં એટલા માટે. અને હું તમને ટાઈમ લેપ્સ બતાવું તો વિડીયોની અંદર બળ્યા રહેજો. અને અહીંયાનો સનસેટનો વ્યૂ પણ મસ્ત આવશે. અત્યારે જે દિવસ ઢળશે ને આખો વિડીયો આપણે કેપ્ચર કરીશું અને હું તમને બતાવીશ. તો ચાલો ત્યારે આપણે ચાલુ કરી દઈએ. તો મિત્રો અત્યારે દિવસ પણ એકદમ બુડી ગયેલો છે, ઢળી ગયેલો છે. અત્યારે જરી દેખાય છે, પણ હમણાં ઉસકો બુડી જવાનો, કારણ કે અંધારું પણ પડી જવાનો. 7 વાગી ગયેલા છે અને હવે આપણે જવાના છે ઘરે. અને આપણા બ્લોગને આપણે અહીં પૂરો કરશું. આશા કરીશ કે તમને આ બ્લોગ પણ આજે પસંદ આવ્યો છે. ઘણા દિવસો પછી આપણે અપલોડ કર્યો, પણ કંઈ વાંધો નહીં, આપણે હવે રેગ્યુલર નાખતા રહેશું. એ તો કોક વખત એવું થઈ જાય એટલે જરીક લેટ બ્લોગ બની જાય. અને ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.